કેમ છે કા? તમારા બેનો કરતા અમારા ભાઈઓ એટલા બધા ભોળા છે. કેમ? એટલા રૂપિયા આટો ફરીને લેવો હા, પણ તમારા બેનો માં કોઈ કીધું સખા 50 રૂપિયા લઈ જા. પણ સખા વ્યવહાર અમારી પાસે ન હોય ને. વ્યવહાર હોય ને બરોબર છે પણ હાથમાં તો બટવા મથો મત ફેર્યા હોય. એ તો અમારી કટકી ના હોય. એટલે ઉમેશ ને તમારી નારી જાતિની જેટલી વસ્તુ છે ને એ સુખી. કેમ? અમારી પુરુષ જાતિની જેટલી વસ્તુ છે ને એ બધી દુખી. કઈ કઈ? તો અહીં વેદોભાઈ બેઠા. હા હા એની ઘેર તમારે જવાનું. હા હા એના રહોડામાં જાવ હાંસી આવી તો શું કહેવાય? એ પતિ પત્ની કહેવાય. તો તમારે હાંસી જોતો ધીરે ધીરે ટોપિયા ઉતારશે. હા ધીરે ધીરે ટોપડી હેઠી મેલશે. હા ધીરે ધીરે સીબા હેઠા મેલશે. હા અમારે તો આવી છો ઘડીક થાય તો બકડિયામાં જાય. હા ઘડીક થાય તો ટોપમાં જાય. હા ને ઘડીક થાય તો સુલામ જાય. હા. છે દુખી દુખી છે ને ચકા? ત્યાંથી તમે બહાર નીકળો એટલે પાણીયારું આવે. આવે છે ને. ત્યાં હાંડો ને કાકર શું કહેવાય? એ પતિ પત્ની કહેવાય. તો ઈ કાકરમાં તમે બેનો રૂડા હાથિયા પૂરો માથે આંબાના પાલ મેલો એની માથે મોતીના નારિયેળ મેલો. આ કાકેર નાની બાળા ઉપર ભાગવત સપ્તાહ હામિયામ રમતી જાતી છે. ક્યાંય ગુરુદેવ પધારતા છે ત્યાં હામિયામ જાતી છે. ક્યાંય 50 લાખથી 1 કરોડના મકાન બનાવ્યા છે ત્યાં જલ પધરાવા જાતી છે. આ ગાગેર બધી તમારી હારે હારા કામમાં આવે કે નથી આવતી? આવે છે ને. અને અમારો હાંડો કેદી કામ આવે? બાપા મરે ને ડેલે મૂકવામાં કામ આવે. ઈ ધોમ તડકા ઊંધી થાળીએ પડ્યો હોય ત્યાંથી તમે બહાર નીકળો. હાવેણી ને હાવેણ શું કહેવાય? એ પતિ પત્ની કહેવાય. તમે પેલો હાવેણી મૂકો કે એ ઓસરીમાં બે ખીલી હોય ને એની માથે. એ પંખા હેઠે લાંબી હેતર પડી હોય. અમારો ભાઈલો હાવેણો ક્યાં પડ્યો? એ તો સખા ગમનમાં જ હોય ને. એ ગમણના ખૂણામાં પડ્યો હોય માથે મસર કીર્તન ગાતા હોય. હા હા પછી તમે વેલી ઉઠો તમારી ભેગી હાવેણી ઉઠે. ઉઠે છે. આમ ધીરે ધીરે ખખેરો. હા ઈ રસોડું વારે, હા બેડરૂમ વારે, હા લોબી વારે, હા ઓસરી વારે. હા. આમ કરતી કરતી ઓસરીની કોર આવે ને અટકી જાય. પણ ત્યાં સખા મારી મર્યાદા હોય. કોકની હેઠી ઉતરો તો ખબર પડે મર્યાદા શું છે. પછી સવારે 8 વાગે ઉઠ્યા પણ હાવેડો ક્યાં છે બરાસ. અને એ ઘરધાણી રે હાવ સહોસાઈ પકડે અને 2 ફેરી પિલોરમાં ઠપકારે. ને આ હાવણો વારવા વર્ગે એક ધારિયા વારે, ફરિયા વારે, ડેલો ઉઘાડો તો બજાર વારે. અને જો ઉભી બજારે ક્યાંય સડી ગયો તો ક્યાંય સસ્તામાં જમીન હોય ને ઈ વારે. પછી કે હાવણો ફરી ગયો. એમાં તમારો એકનો વાક કેમ નથી. છે કા? કારણ કે દેવલોક થી માનવ લોક સુધી નારી જાતિ સુખી ને પુરુષ જાતિ દુખી. કેવી રીતે? દેવલોક ની વાત કરું. હા હા આપણે જેટલી આદ્ય શક્તિ માતાજી છે હા હા આ માતાજી બેઠ્યું ક્યાં? ડુંગરા ઉપર. બાપા જુઓ બધા હેઠા આટા મારે. હા પછી આપણો દેશ ખેતી પ્રધાન. તમારા ખાતે ખેતી, અમારા ખાતે ખેતી. તમે નોકરી કરો, અમે નોકરી કરીએ. ક્યાંય ફેર? કઈ ફેર નથી એ સખા. તમે બેનોએ છે ને ખેતી કામમાં જણ ઉપર દગો કર્યો. શું ધગો કર્યો? ભાઈરે કામ હતા એ જણ ને ઠપકેરા ને ફોરા હતા એ તમે લઈ ગઈ. ક્યાં ક્યાં? દાખલા તરીકે આપણે વણ વાવવું હોય હા હા કપાસિયા સોપવા કોણ થાય? બાયું. પછી ટાઈડ નો પાણી વાળવા ભાઈ આ છોડ ઉગે બેઠા બેઠા નેદવા કોણ છે? બેનું. પછી 1.5 મણનો પોંપ લઈને દવા છાંટવા. ભાઈ આ છોડો મારું આવે હા બાબા વીણવા કોણ જાય? બાયું. પછી મુરિયા હોય હાથિયું ખેસવા. ભાઈ આ રૂવો ઘરમાં આવે ને વેસે કોણ? ભાઈ આ રૂપિયા આવે વાપરે કોણ? બાયું. આ એમાં જ અમારું ગયું. એમાં તું હાસો છે. અમારા જળમાં નજર કરે 40% માથા મવારા તો એમને ઘરી ગયા. તો હાલો મિત્રો 5 જણા માતાજીનું 92 કલાકારના શિલ્પ ધરો. ત્યારબાદ આપણે આગળ જઈએ ગરબા તરફ. હાલો મિત્રો હાલો.